વિશ્વનું સંચાલન કરવાવાળી માં ખોડિયારના ચરણોમાં વંદન, સંતોના ચરણોમાં વંદન, કમીગઢ ગામના તમામ માતાઓ, બહેનો, વડીલો અને નાના નાના ભૂલકાઓને અમારા તમામ કલાકારો વતી આપને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ગોપેશ્વર મહાદેવની આજે દશાબ્દી અને બહુ મજાની વાત છે મારા બાપ. આ બધી છે ને સૌરાષ્ટ્રને જ હોંપ્યું છું. આમ ઘણું તો બાપુ હમણાં બોમ્બે ગયો હતો તો આમ જોઈને તેમ થાય ઓહો, કેમ કે ગુજરાતી ગુજરાત છે. આપણી ભાષા ભાવેલી છે, વજનવાળી છે આપણી ભાષા. કારણ કે બોમ્બેની ધરતીમાં ઝવેરચંદ મેઘાણી હાલ્યા જતા, એટલે કોઈએ પૂછ્યું કે તમારા સૌરાષ્ટ્રની અંદર આટલા બધા સંતો થાય, આટલા બધા સુરવીરો થાય, આટલા બધા મહાપુરુષો થાય, આટલા બધા કથાકારો થાય, આટલા બધા કલાકારો થાય, શું છે આ ધરતીમાં એવું બધું? એટલે દેશી કોઠાઓ વાળો માણા રહ્યો ને ઝવેરચંદ મેઘાણી, એ કે ભાઈ અમારે છે ને અમારા જન્મ જનલોકના ગાડલામાં નથી થતા. અમારા જન્મ પેલાની અમારી નાની, અમારી માની માં એ દાદાના એ કપડાનું કાપડું લે, થોડુંક બેનની ચૂંદડીનું કાપડ લે, માના હાડલાનું કાપડ લે, કાકાના એ ખમીસનું કાપડ લે, એ બધાય કાપડ ભેગા કરી અને ટેભે ટેભે અમારી સંસ્કૃતિને વણતી જાતી હોય ને, એટલે અમને આ બધું ઉગે છે. કવિએ બહુ સારી વાત કરી. હું હરેક પ્રોગ્રામમાં આ કવિતાનું મારું બંધારણ છે, મને ગમે છે. કારણ કે મજા એ વાતની છે કે ઈશ્વરની કૃપા તો તમે જોવો કે ગુજરાતમાં જન્મ લેવો ને એમાં ગુજરાતી ભાષામાં જન્મ લેવો એટલે બહુ ગૌરવ વાળી વાત. ડોલરની સામે મારા બાપ કદાચ આપણો રૂપિયો સસ્તો થાય, પણ ઇંગ્લિશની સામે આપણી ગુજરાતી સસ્તી ન થાય એવી આપણી ભાષા છે. કવિએ બહુ સારી વાત કરી કે નરસૈયો ને બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે, કે પર્વતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણી હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે, કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગુને કેક કાઠિયાવાડી છે, કે ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે, ને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે, કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, ધર્મની ખરી દિશા જીવણે ઉઘાડી વિશ્વતના વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે, લાકડી લઈને તોપુ તગેડી એ ગાંધી પણ કાઠિયાવાડી છે, ને ગોકળીઓમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ તેને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. ભાગ્યશાળી છે મારા બાપ ગુજરાતમાં જન્મ લીધો. નગર બ્રહ્મા વિષ્ણુ મહેશ આમ કુકુરભાઈ બેઠા હતા, આમથી એક બાપુ એક ભાઈ આવ્યા કે આપણે પૃથ્વી તો જોરદાર બનાવી પણ એમાં અમુક વસ્તુ ઘટે છે, કે શું ઘટે કે રૂપ અને બુદ્ધિ. એ બ્રહ્માજી ને વિશ્વકર્માજી ને બધા બેઠે કે આ બે ડોલ પડી કે લાઈન ની માલ ઉપાડવાનું મને ઝાંટવા. તમે કાશ્મીરમાં રૂપાળા બહુ તમે જોજો, ત્યાંથી રૂપ દેતા આવ્યા એમ ગયા. એટલે આમ ચેન્નઈ બાજુ ગયા ને કર્ણાટક બાજુ ગોસ્વામી બાપુ રૂપ થઈ ગયું ડોલમાં કેટલોક માલ આવે. ત્યાં મારી જેવા બધા કાળિયા થઈ રહ્યું રૂપ દેવાની પછી એ થઈ રહ્યું. ત્યાંથી બુદ્ધિ દેવાની શરૂઆત કરી, બુદ્ધિ દેતા 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 આમ પંજાબ બાજુ ગયા, ત્યાં થઈ રહ્યું. લાભ તો બે નો મળ્યો, રૂપનો બુદ્ધિ નો. એટલે આપણે કોટા વાળા ભાઈ, આપણા દાદા જેવા તેવા નહોતા, 60-60 વર્ષના અનુભવ એની પાસે હતા, શિક્ષણ નહોતા. નકર એક દાદા રોજ મારવાડી દુકાને જાય, ઓલો દુકાન ખોલે, અગરબત્તી કરે, દાદા જઈને કે રામ રામ ભાઈ, કે રામ રામ બાપા બોલો શું જોઈએ, કે 1 કિલો ગાયનું ઘી. પણ ગાયનું ઘી અહીંયા થોડું હોય, મારે તો અહીંયા હાર્ડવેર ની દુકાન છે, અહીંયા નળ ફુવારા મળે, વાયસર મળે, બાકી અહીંયા થોડું ગાયનું ઘી હોય. તો એ કે હું બોડિયા માર્યા તમામ વસ્તુ મળશે, બોડિયા કાઢો એમ કરીને વ્યાજે. વળી બીજે દિવસે આવ્યા, બોલો બિચારો શટર ખોલે, દીવાબત્તી કરે, કે રામ રામ ભાઈ, કે રામ રામ બાપા. હા હું તો બોલો 1 કિલો દેશી ગાયનું ઘી. કે બાપા તમે 3 દિવસથી આવો, મારી રોજ પોણી બગાડો છો. હવે જો આવ્યા ને તો બંદૂકે દઈ દે. તમને 50 વાર કીધું કે મારી દુકાનમાં ઘી ન મળે, નળ ફુવારે વાયસર મળે. નો જ ના પડે ને એમાં બંદૂક હું કામ વૈશ મળે. 5મા દિવસે દાદા પાછા આવ્યા કે રામ રામ ભાઈ, કે રામ રામ. બોલો દાદા બંદૂક રાખો, બંદૂક હે કે બંદૂક રાખો, કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેર ની દુકાન છે. તો કે 1 કિલો ગાયનું ઘી તો કીધું ભલા માણા ઈ ગદબ ના ઉપાડો એની બુદ્ધિ તો અલગ. આ ઉનાળામાં હાવ નવરા બેઠેલા એમ ગામના 3-4 બાપ લાઈ કે વલ્લભ હાવ નવરા. પણ એનું સાહસ જેવું એનું સાહસ હતું ને, એની કઈક કોટાવી જોતી ને, એટલે સમાજમાં મને તમને કઈક આવડી ગયું. એ 50-50 વીઘાના ખેતરમાં, 100 વીઘાના ખેતરમાં આમ જો એનું સાહસ કેવડું, કોરામાં સોંપી દે પછી મંદિરને ટેકે બીડ્યું જવે.
આવશે કે નહીં આવે? એની સાહસ તો જોવો તમે. કેવું સાહસ! આ પાસે બેઠેલા ની કે હાવ નવરા તો કે હું કરજો, હાલ ને હરિદ્વાર ઓટો મારી, ક્યાંય જોડ્યું ના નથી, હરિદ્વાર નું કેમ પૂગવું? એ મારી માથે મેલી દે. એમ કઈ રીતે? એ કે તારે ખાલી બીડી ની જોડિયું નું કરી નાખ, નહીં બાકી હરિદ્વાર પુગાડવાનું મારી જવાબદારી. અહીંથી અમદાવાદ થી બેઠા ને હરિદ્વાર બરોબર ઉતરતા હતા ને આમથી ટિકિટ માસ્ટર પડી ગયા. અરે દાદા કાઠિયાવાડી લાગો ઉભા રહ્યો, ટિકિટ છે. એ ટિકિટ નું નામ લીધું ને દાદા કે આ ડબ્બામાં ઓલા ડબ્બામાં એ વાહ ટીટી માસ્ટર. દાદા ભાઈ ટિકિટ લાગતી નથી આમાં, 2200 નો તોડ થાય. એ વળી આમાંથી આ ડબ્બામાં ઓલા ડબ્બામાં આ ડબ્બામાં પ્લેટ 1 નંબરના પ્લેટફોર્મ નંબર ઉપર વળી બીજા નંબરના પ્લેટફોર્મ નંબર ટીટી હાથી રહ્યો. દાદા ટિકિટ ન હોય તો કઈ ને પણ ઉભા રહ્યો. એ કે હું છે? એ કે ઉભો રે, તું ઉભો રે. હાલો 12:30 ક્યાં હવે બોલ ભાઈ. દાદા તમારી પાસે ટિકિટ નથી? હા અહીંયા રે હાલે. કે ટિકિટ હતી શું કામ તોડતા હતી? એકની પાસે મારી, એકની પાસે ઓલા 4 પાસે નહોતી, પણ તું એમનો હાયલો થતો હતો ને એટલે પેટમાં હાથ પગ કરી ગયા. મારો દીકરો પકડી લઈ ગયા. આ તને થોડાવાનું કારણ આ. ગમે એવું હોય સાહેબ, ભજન છે ને, ભજન તો ભજન છે. મને ઘણા પૂછતા હોય મને કે હે ભાઈ આ તમે આટલા બધા પૈસા ઉડાડો તો આમાં તમને કઈ આમાં મન નો ડગે? મેં કીધું અમે ભજન કરીએ છીએ ને એટલે અમને મન નથી ડગાવવા દેતું. કારણ કે અમારા બાપ દાદા જયારે સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠતા ને રેડિયો ચાલુ કરતા, એ રેડિયામાં સરસ મજાના પ્રભાત આવતા. હેજી અખંડોજી હરિતારા હાથમાં, હરિમારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રે ગાડલામાં પડ્યા પડ્યા અમને સાંભળતા. જયારે અમે 8 વાગે ઉઠતા ને અમને દાદા એમ કેતા ઉભો થાય, એમ કેતા બાપા કઈ કામ ન હોય શું કામ ઉઠાડો? હુવા દો ને, હુવાનો દીકરો થમાં વાડીએ જા, અને વાડીએ જઈને સારી શેડા આટા મારીને એ વાડીને કાંઠેથી પાણો લઈને શેઢે મૂકી દેજો. ઉપર વાળો તને રોજી દે. આ ભજનની તાકાત હતી, એને વિશ્વાસ હતો ઈશ્વર ઉપર. પણ એનો ઈ જ રેડિયો તમે જો 6 વાગે ચાલુ થાય એટલે આકાશવાણી રાજકોટ આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરી છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. આવું આવતું તમે નાના હો, આવું આવતું મજા હતી ને એની. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. દાંત કાઢમાં એને દાંત હતા નહીં, છેટો કાંઈ જાય નહીં, ગળાય છે ઉધાર નહીં. અમારી અમરેલી ક્યાં બટેટું હોય? મહેસાણા વાળા બાજુ ખબર છે, એને ચરોતર બાજુ બહુ ધામ બટેટું હોય. એમ મહેસાણાથી પધારેલા મંજિયા દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તો તમારે બટેટા લેવા પડે ભાઈ. બિયારણ તો જોઈએ ને, જ્ઞાની જ્ઞાની કચુંબર કરીને વાડિયા જવાનું, વાડિયા જઈને વેટે કુંડો ખોડો ગાળવાનો, ખોડામાં તમારી એક ખોબો કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની ભાઈ. લીંડી આલ્યા પછી માથે 2-4 કરશે પોણી હાલવાનું, પોણી આલ્યા પછી 2-4 દિવસ વાટ જોવી પડે. ચીમ કારણ કે ઘેટા બકરા લીંડી બટેટા કચુંબર બંને નક્કી કરતા કે આપણે ઉજરી જવું, કુદરી જવું, ઉજરી જવું, કુદરી જવું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હાવ સાત્વિક આઈ છે અને આની જ મજા છે. કિશોરભાઈ તમે જે આ માતાજીની દયાથી આજે આપો છો ને એની બહુ મહત્તા છે. બહુ બહુ બાપુ આ કે જેમ તેમ ન થાય. હોય ને આપવું ને બહુ અઘરું છે. પણ આ દેતા આપણને એમને નથી શીખ્યા. કારણ કે પાંચ આંગળા ભેગા કરીને આપણા વડીલોએ આપણને શીખવાડ્યું. ખળે જે દેતા આપણે ખોબા ભરી ભરીને એ આપણને ઉગ્યું. નકર મને ઘણી જગ્યાએ પૂછે, મને કે આપણી ભારતની સંસ્કૃતિમાં કેટલા પ્રકારના દાન? મેં ભાઈ 12 પ્રકારના. મને કે કઈ રીતે? મેં કીધું જો સુવર્ણ દાન, ચાંદીનું દાન, ગાયનું દાન, કન્યા દાન, ભૂમિ દાન, આ 12 પ્રકારના દાન હોય. મને કે તો એ જેને દીધા હોય એને શું કહેવાય? મેં કીધું કર્ણને સમાન કહેવાય ભાઈ. મને કે નો દીધા હોય મેં કીધું 12 દાન કહેવાય. ભોડકા ભરવામાં જ કાયમ આવે. એ નવેડામાં જ પડ્યા હોય, જોઈ લેજો તમ તારે. એટલે આ મજા છે આપણી. આ જેવું તેવું આ કઈ ઉગવું એ બહુ મોટી વાત છે મારા બાપ. 5 આંગળા ભેગા કરીને આ તમે જે ઘોર કરો છો. અમે મહેસાણા કાલે અમારો પ્રોગ્રામ હાવ સાત્વિક વાત. ઈ ગઢ કાર્યક્રમની અંદર ગઢ ગામમાં 12-15 હજારની વસ્તી પહેલી વખત એની લાઈફ ટાઈમમાં પહેલી વખત ડાયરો. તો ડાયરો આમ બધા કે ચાલ્યા હાલો ડાયરો હે. ડાયરો તો ડાયરામાં શું હોય છે? અહીંયા કેવા ડાયરા થાય? અહીંયા ઉભા ડાયરા થાય.
આપણે બેઠા બેઠા થાય તો બેઠા બેઠા માંથી ક્યાં સાહિલ નું સન્માન કરવા તો સાહિલ નું સન્માન તો બીજા ભજનીક નામ ધક્કો માર્યો મેં એને હું કેમ લે કોઈ પર સાહિલ ઓટાડું ને ભાઈ મેં કીધું એમ સાહિલ નથી ઓટાડવાની આ ભજન જો તમે ભજન ની મજા છે પૈસા ઉડાડતા બીતા હતા મને કે લક્ષ્મી થોડા ઉડાડાય મેં કીધું આ જે ઉડાડો છો ને એ ખરેખર લક્ષ્મી અહીંયા વાઇટ થાય છે 100 નાખો 1000 થઈને તમને ઈશ્વર તમને આપશે પણ આજે દીવ દમણ ને ગોવા નાખો ને કોઈ દી ડોઈ પાછી નહીં આવે પેલા મને અહીંયા જે નાખ્યું હોય છે ને એ જ આવશે અહીંથી પાછું નકર એક ભાઈ મારે કહેવાય નહીં આવી વાતો હા ખરેખર ન બોલાય મારે હાસ્ય સાત્વિક હોવું જોઈએ મેં કીધું એમ કે આપણી વ્યવસ્થા છે ને વ્યવસ્થા એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ કારણ કે આવી વ્યવસ્થાઓ કરવી બહુ અઘરી છે અને આ ગામના સ્વયંસેવકોને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો દેવાવાળો મારો બાપ તો તમને કહું ને દેવાવાળો નિમિત્ત બન્યો છે પણ જે ભેગું થઈને કામ કરવું ને એ બહુ અઘરું એક હાવણી તમને કહું હાવણી બનાવવા માટે વાડમાંથી આપણી માવડીઓ તમને કહું ખડના તણખલા લાવતી ખડ ભેગું કરીને પછી એને હુતળીથી બાંધે એની હુતળીથી બાંધીને એક સરસ મજાની આવી 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 આમ ધરસા જેવી હાવણી થઈ હવે હાવણીનું કામ હું વાળવાનું પણ એ હાવણી છૂટી પડી જાય તો ખુદ કચરો થઈ જાય મારા બાપ ભેગા થઈને રહેજો ને ભેગાની મજા છે કારણ કે ભેગું રહેવું કે જેવી તેવી વાત નથી અને ગામી હાથીનો પગ કહેવાય હારા હારા કામ ગામમાં જ થાય નકર 5 કામ કરતા 10 કરવા વાળા છે ખાવાટાણે હાથ આવશે એ વસ્તુની વાત જ નથી અહીંયા ભેગું થઈને કામ કરો છો ને એની જ મજા છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું એટલું હોનું ઘણા એમને કહેતો મને કે ઈનું ઈજ લાવો કંઈક નવું લાવો મેં આપણા બાપુજી જેટલું જૂનું પકડ્યું ને એટલી આપણને ખબર હતી તમે નવું લાવ્યા શું કરી લીધું એનું જ કયું કરવું પડે ઝીણું ઝીણું આવશે લાંબુ નહીં આવે કારણ કે અમે 2 માણા ગાડી લઈને જતા હતા ને તો મેં વળી ઇન્ડિકેટર કર્યું જમણું એટલે મેં ઇન્ડિકેટર ચાલુ કર્યું તો ઈ બેઠી હાથ આમ કરે મેં તું હાથ મેલ દે ને મેં ઇન્ડિકેટર ચાલુ કર્યું મને કે ઇન્ડિકેટર ચાલુ કર્યું હિતેશ તને ખબર છે ઇન્ડિકેટર ચાલુ કર્યું મને ખબર છે ઇન્ડિકેટર ચાલુ કર્યું વાહે 2 ગાડીઓ આવે એને ખબર છે પણ જે ગાડીઓ વાળાનું ધ્યાન છે ને ઇન્ડિકેટર સામું નથી અમુક વસ્તુ ઉગી જાય નકર આ 15-20 વર્ષ પહેલા તમે જો મારા બાપ આપણે હું અસુવિધા મોટા છે તો આટલા અસુવિધાનું ભાન છે મારા તમારા બાપુજી તમને કોઈ કાખમાં નાખીને સવારે નિહાળે મૂકવા જતા બાન દાદા અને એ બપોર પછી અડધી નિહાળ ઘેરે મૂકવા આવતી આને હાથ હોય ભાઈ હસવાતા નહીં આપણે અત્યારનું કદાચ છોકરું 2000-2500 નું કપડા પહેરે 500-700 રૂપિયાની એની સ્કૂલ બેગ હોય 200-700 રૂપિયાના એના કદાચ બૂટ હોય હાયલું જતું તો 5-7 હજારનું છોકરું હાયલું જતું હવે આપણા વખતમાં શું હતું એક થેલી હતી લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેકમાં મૂકવા જ ભરવા એ લઈ જવાની ભણવા એ લઈ જવાની સુવિધા નહીં ભાઈ બાપુ મારે એક મિત્ર છે ગભાન બિચારાને કંપની ફોલ્ટ જીપ જલાઈ ચોંટે હટકે સમજા તો નિહાળે આવતો હતો ને ત્યાં ગોફણીઓ કરો દફતર આમ કમ્પ્લીટ નાખેલું સાહેબ રૂમમાં ભણાવે આખો રૂમ ભરેલો સાહેબ બોર્ડમાં ભણાવતા હતા ગભો 12 આંખે ઉંબરે આવીને ઉભો રહ્યો સાહેબ કે ગભા આપણી નિહાળનો ટાઈમ બટા 8 વાગ્યાનો છે 9 વાગ્યા ધોડ્યો છે કઈ વેલું આવવાનું ભાન છે કે નહીં ગભો કે વેલો આવું કે મોટો આવું તમારે નિહાળ ચાલુ કરી દેવાની મારે આવવા જવામાં ભેગું ખાવામાં વાર લાગે પણ સાહેબ કે આ છોકરા 7 વાગ્યામાં આવીને કેવા સંસ્કૃતના શ્લોકો બોલે કેવી સારી પ્રાર્થનાઓ બોલે ક્યારેક આની હારે બે ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આવા સંસ્કૃતના શ્લોકો બોલતા શીખી જાય નહીં બને કે કેમ કે આખો શ્લોક બોલે ને તો હું ઓમ ભૂયે દેટકો વાસ કટકવા હાથુથી મોડો હારું 2000 સાહેબ નજર ગઈ પગમાં કે આ એક પગમાં ધોળો બૂટ છે ને એક પગમાં કાળો બૂટ છે ઉતાવળમાં ભૂલીને વી આવ્યો ઘેરે જા બદલતો આવી કઈ નહીં થાય કેમ કે ધક્કો થાય ધક્કો હું કામ થાય કે ઘેરે એક ધોળું ને કાળું પીડ્યા છે હા સમજી જાય ને એની જ મજા નકર એક ભાઈ બિચારા પેલે માળે રાષ્ટ્રીય કાર્યક્રમ કરે અમુકને જ ખબર છે રાષ્ટ્રીય નકર સુરતનો હવે નિયમ થઈ ગયો છે બાપુ જંજાળી જીવન થઈ ગયું લોકો દાંત કાઢવાનું ભૂલી ગયા છે હસવાનું ભૂલી ગયા મને કહે એક ભાઈએ કીધું મને કે આ દુનિયાની અંદર ધર્મ કયો મોટો મેં જો દોષ
ધર્મ બધાય મોટા છે, પણ એક હાસ્ય કલાકાર તરીકે એટલું તને કહું, આ દુનિયામાં બધાય ધર્મ મોટા છે, પણ તમારા ચહેરા ઉપર સારી સ્માઈલ રાખવી ને એ એક સારો ધર્મ જ છે. સારું મોઢું રાખવું ને ભલા માણા, એ એક સારો ધર્મ જ છે. બધું હોય છતાં સારું મોઢું ન હોય તો શું કામનું? આ દુનિયામાં બધાય ધર્મ મોટા છે, પણ તમારો સારો ચહેરો રાખવો ને એ એક સારો ધર્મ જ છે. એક ભાઈ પહેલે મળે મેં કીધું એમ રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા. અમુક ને આમાં હા આવો આવો પાણી લઈ ચા લઈ. આપણે મોઢું થઈ ગયું જ નહીં, કાંઈ વાંધો નહીં, પણ આની જ મજા છે. રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા, પીવાઈ ગયું, પછી હળવું નાનું થઈ રહ્યું અને ઝીણી ઝીણી અંદર થી લાઈટ આવી. લાઈટ જેવી આવી તો પેલે માળે એક બેને આટલો હુકેવો ભીનો શાંતિ ઝીણી ઝીણી ઝાણ આવે, આને અંદરથી ગીત હાલ ખરો ઉભો રહે પતંગે જરા હવા મે લહેરાઈ દુપટ્ટા જરા એમ પકડવા ગયો, ભોગનાર હેઠે પડ્યો. 20 જણા ભેગા થઈ કે હું થયું હું થયું, આવડા કપડા કરી કે હું એવી હમણાં રહેવો, મને ખબર ને હું થયું. અમુક ઉગી જાય. આ 30 વર્ષનો ગબ્બો છે ને, એટલે એના બાપુજી હાથ પકડી લાવ્યા, મને કે ગબ્બાને કે ધંધે ચડાવી દે. મેં કાંઈ વાંધો ધંધે ચડાવી દઉં. ધંધે ચડાવવા અમારે એક મિત્ર છે સુદામા સ્ટેશનરી વાળો, એને ત્યાં લઈ ગયો. મેં કીધું આ છોકરાને તારે અહીંયા તું રાખી દે ને ભાઈ. એટલે મને કે એમ, હા મેં કીધું આનું તું રાખ તારી દુકાનમાં. મને કે તું એનું ઇન્ટરવ્યુ લઈ લો ને, લઈ લે. એને ઇન્ટરવ્યુ લેતો, બોલ ભાઈ તારું નામ હું? કે મારું નામ ગપ્પો. એની ગયો તો કે મહિનાથી પહેલા અંદર દુકાનમાં હાઈશ હોય કે મારું નામ ગપ્પો છે, આપણે બે હરખા. અમારી વાળો ગભો કે આપણે બે હરખા નહીં. કે કેમ? કે મારે 3 ગ આવે, તારે 4 ગ આવે. ગ ગણી લીધા. શું કરો તમે? તો કે આલે આ 5 ગીતાજી 5 રામાયણ આનું સેલિંગ કરતો, એટલે પછી મને ખબર પડે તારો પગાર કઈ રીતે નક્કી કરવો. એ પગાર તમને કોઈ 1:30 વાગે વી ગયો, 5 ગીતાજી 5 રામાયણ લઈને પછી 2 વાગે પાછો રિટર્ન આવ્યો કે લાવો ગીતાજીની રામાયણ. કે ઓલું ક્યાં કે એનું સેલિંગ કરી નાખ્યું, આવી જાઓ પૈસા. કે અમે આખો દી દુકાન ખોલીને બેસી છે, એક ગીતાજી વાળો કે રામાયણ વાળો નથી આવતો. તું અડધી કલાકમાં ક્યાં કે મોનોપોલી ગઈ ઘેરે 15,000 પગાર નીકળી. તું મને એટલું કે કઈ રીતે ક્યાં અમે આત્મહલ્લી બિલ્ડિંગ રહી, દાદર સડી ગયો, બેડ દબાવ્યો, દરવાજો ખુલ્લો, ભર બપોર હોય બધા હોતા હોય, આખું સોળતા કે હું છે કાંઈ નથી. આ ગીતાજી છે અને આ રામાયણ છે, વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? બાપુ અમુક ની મજા છે. 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. હાવ સાત્વિક જોક છું. મને ખબર છે મારા જીવનના અનુભવોમાંથી થોડું ઉગેલું હોય. મહેસાણા પ્રોગ્રામ પતાવ્યો એટલે પ્રોગ્રામ પતી ગયો. 4 વાગે એક દાદા મારી પાસે મને કે દીકરા અહીંયા તે બહુ મજા કરી, ચો ગામ નો ભાઈ તું? કીધું મારું ગામ દાદા ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. મને કહીયા ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લખવાનું લોભું નહીં પડતું? હવે એનો ક્યાં તોડ કાઢવા જાવ? નહીં નથી પડતું કે નહીં કે લોભું પડવું જોઈએ. મેં જો બાપા અમારા બાપ દાદા કઈ નહોતા ગયા કે લખવામાં લાંબુ પડે, કોઠાવાળા કાર્ડ નાખ્યો ને પીપરિયા લખ્યો. આજકાલનું ગામનું નામ નથી, જૂનું છે. મને કે કેટલું જૂનું? મેં 6000 વર્ષ જૂનું. મને કે રહેવા દે દીકરા, 10 બાય 10 સ્ટેજ ઉપર ફાંકા મેલવાની, હેઠે ઉતરી ફાંકા રહેવા દે. નાના તમને એનો દાખલો આપું. મને કે ચો રીતે? મેં મહાભારતના યુગમાં અર્જુન નો છોકરો કોણ? તે કૈયા અભિમન્યુ. મેં ઈ જયારે એના માના પેટમાં તો કેટલા કોઠા એમલા? કૈયા 7. મેં તો રણભૂમિમાં કેટલા દીધો? કૈયા 6. મેં કીધું એક ઘેટો કે આયા યાર નહીં ખબર. મેં કીધું અમારા ગામમાં હતો, ગોતતો તો નો છેડ્યો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા કે એની જ બધા છે. ઉગે એને કોઈ નો પૂરે. બાકી મહેસાણા છે, મહેસાણાથી પછી અમે બોમ્બે હમણાં ગયા હતા ને, બોમ્બે મેં ઘણી વખત આ વાત કરું છું કે બોમ્બે અમારો પ્રોગ્રામ 30 થી 35 જણા બાપુ ગુજરાતી બેઠેલા. 600-700 હિન્દી પાછી હું કાંઈ પણ ગુજરાતી બોલું નહીં, 600 ને ઉપરથી જાય. 30-35 ને જ મજા આવે. એટલે મને એમ છે હું અમરેલી જિલ્લાનો વાવડી ગામમાં રામવાળા થઈ ગયા, ગીગા બારોટેક સફા કરી લીધું. મેં લે ને આ ધરતીમાં મૂકવું એમ તો મેં વળી સફા કરું બોલ્યું. હાંડા તોડિયા પાંજરા વાળો હાંકળ હતી, બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે છૂટા સિંહ જમુ જાળા પછૂટા પે નાંગ જાણે તૂટા આસમાન કેતા ફૂટી જમી તાંગ જાળા ફાળા તીકવાળા પ્રલકાળા વેર જગ્યા ફંડવાળા રંગકાળા રંગતાળા પૂર જાણે ફોગાડા ઉડેરા વાહે વાદળાના મોર પાડ પડતાળે બંદૂકળે વાગે
કેરળ દોરું જને ઠેકાણ જણકી દરી ઠણકી ભાખરા ગડી જણકી જરદા કાક ઉઠિયા દદાર રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હુરા કર માર હનુમંત ગોમવાને લંકડાળા જેમ હુંદા વેરી હુંદા વાળા જોને ત્રોડિયા વિશે ધોળી દે ગામડામાં પડવાને પડે ધક્કા મારી તમો રોળી જોને કર્યા એક અમે જેમ તમને કાંઈ અસર નહીં એમ ન્યાય કાંઈ અસર 30-35 જણા કે વાહ 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 600 ને તે ઉપર થઈ ગયો એક 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો એટલે મને એમ થયું વન્સ મોર કરવાનું કીધું હાથમાં ચીઠી લીધી તેમાં હિન્દીમાં લખેલો એલા ભાઈ હું સમજાય જા બોલો આ તો ભલું કરે મારી કોડિયાર આ તો હાવ ઉપર થઈ ગયો મેં 1.5 કલાકનો રાઉન્ડ ખેવો પણ આપણે તો મેં ધક્કો નથી ખાવો મેં હે મારી માં કોડિયાર કઈક તો ઉગાડ કુદરતી હું ઉજું હિન્દી ફિલ્મના ગીત કિશોરભાઈ દુહામ ધક્કો માર્યા હો કાઠિયાવાડી લગભગ કોઈ ચીપટી નથી લીધા हिंदी फिल्म का गीत तू हम थको मेरा पण जो न जीता था जिसका लिया मैं आन जिसके लिए यार मन दादा बड़ा गया से लड़की मैं जिसको प्यार करता था दहनो बंडल फरफर तो मैं हुई बीजो दो हमारो मैं लांबो आंकड़ो નથી બીજો દો हमारो बड़नो ने ना गजरे की धार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो સોટી દે છે ગાડી છેલ્લો દોહો મારી મેં કીધું હવે લાંબો હાંકવું નથી નકરામાં એને ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ ગયું પણ ફૂલ તુમે ભેજા હે કદ મેં ભૂલ નહીં મેરા દિલ હૈ ऐ प्रीतम मैंने मुझको लिखना क्या तुम्हारे काबिल है रजी रे 30 ને 35 ને સાઈડ માં કરીને 600 આગળ તેડી લીધું મને કે क्या बात है મેં કીધું ये बात है ગુજરાતી અમે મુંબઈમાં વાણિયાના પ્રોગ્રામ કરીને અમે આવી રીતે છૂટા બેઠા હોય ને અમારો પ્રોગ્રામ ચાલુ હોય છોકરો કદાચ 5-7 વર્ષનો આમ વિયો દે ને એની મમ્મી એમ બોલાય બેટા અહીંયા આવી જજો તારા ડેડી આવે છું બાઈક આવે છે પપ થઈ જવાય આપણને એમ થાય કેવું બોલે છે ઝીણું હળવું બોલે રાખે નીની જ વસ્તુ મતલબમાં એજ્યુકેટેડની વાત છે એટલું હળવું શાંતિથી બોલે ને હવે એ એટલું બોલ્યા બેટા અહીંયા આવી જજો તારા ડેડી આવે છે ગાડી આવે છે પપ થઈ જવાય હવે એની જ વસ્તુ આપણા કાઠિયાવાડમાં ન્યા હું પણ તારા બાપનો ડાયટો તો ગાડી ચડા દે નો તારો આ ભાષા અલગ અલગ છે સાહેબ કીધું ને સાહેબ એવું કહેતા હતા કે અતિથિ દેવો ભવ પણ અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ છે ડેલીની ઉપર આપણે લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ જ્યાં મહેમાનોને માન હતા છોડી દીધું થોડીક સંસ્કૃતિ આપણે આગળ લાવ્યા ભૂહિન ગુજરાતીમાં લખવા માંડ્યા ભલે પધાર્યા ઈ ભૂહિ નાખ્યું ઇંગ્લિશમાં લખવા માંડ્યો યુ આર વેલકમ ઈ ભૂહિ નાખ્યું ઈશ્વરની કૃપા આપણી માથે બહુ થઈ ને તો કાળા બોર્ડમાં ધોળા અક્ષરે લખવા માંડ્યા કુતરાથી સાવધાન ખબર પડે ને અંદર રહેતું કોણ છે ભૂલતા જાય છે હું તમે આ હોટલોમાં બાજરા રોટલા ને અડદની દાળ હારી હું કામ લાગે છે મૂકી દીધું એટલે નકર એક નિહાળ્યા તમને જો આવતે મૌખિક ફરિયાદો આવતી આવડા છોકરા હતા ને મૌખિક ફરિયાદો બાપ દાદા કદાચ ગામમાંથી કોઈ મહેમાનનું બાવડું પકડી લાવ્યો ને એટલે પેલા છોકરાને ચિંતા જાય પણ એને કળશો ભરતો હોય સિંધતા આપણે અત્યારનો બાપ કદાચ છોકરા ચિંતે ને જાય પણ છોકરાઓને શું આવડે હવે એક પેપલાય ગેલું આખા ઘરમાં હોય 5 જણા ઉપર જાય મારો દીકરો ચીકુડિયો ટીકી 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 એને છૂટો મેલ તો કઈક કરશે અત્યારની ડોઈ શું નવી વહુ ને શીખામણ દે છે એ તમે લાગ્યું સુવિધામાં આવ્યું સર અમાર વખતમાં 4 વાગે એ જો કુવે પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું ગાહડો એક ગાભા થતા એ રવિવાર થી રવિવાર દઈ છોકરાઓને લઈને ગાભા લઈને વાડીએ જવું પડતું આપણે રવિવાર જ નાયા ભાઈ એક જ હાબુ આવતો સાબર હાબુ જેતપુર નો 2 કામ કરે ફીણાનું અને મેલ ઉછેરવાનું ભરોળા થઈ જતા ત્યાં સુધી ઢવળતા ઉડવા થાય તમે લાઈક સુવિધામાં અત્યારે તો ફિલ્ટર ની સાફ દબાવતી મેલે ગોળો ભરાઈ જાય અને અમારે જોઈ ગોદડા દોડતી જેઠ જેઠાણી હામાં મવડે ને તો નિતારો થાય ને તમારે બહુ સારું થઈ ગયું અત્યારે જોઈ ઘંટલીમાં તમે દાણા નાખો તો ઘઉં દળાઈ જાય ને લોટ થઈ રહે તો ઘંટી બોલે દાણા થઈ જાય ગોદડું કદાચ ધોવાય ડબ્બા નાખ્યો સાત ડબ્બી ધોવાઈ જાય ગોદડું ધોવાઈ જાય ગયો તોય પૂછી કેમ છે હમણાં ક્યાં સારું રહે તો છૂટું થાય આમાં આટલી સુવિધામાં જો હજી મેળ ન ખાતો હોય ભાઈ ઓહો ગ્રહના વાણા વીએ ગયા સાહેબ જોયા વગરના લગ્ન થઈ ગયા પણ આ દાંપત્ય જીવન આપણા વડીલોના જો ઉજળા કેટલા જોયા વગરના લગ્ન કર્યા તોય હો વર્ષની વેલિડિટી
અને અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી કામે કાંઈ ન મળે, 500 નો પુરાવો તો હાલે ગયો. સંબંધો ખોખલા થઈ ગયા. મારા તમારા માવતર આપણને નાનપણથી છે ને એ બાવડું પકડી રામજી મંદિરે સોરે લઈ જતા, જો બેટા આને રામ કહેવાય, આને હનુમાનજી કહેવાય, અને ગણેશ કહેવાય, અને પગે લગાય, જે કરો, રાધે રાધે કરો. અત્યારે એ માયલું કાંઈ નહીં, છોકરો રોતો મોબાઈલ નું ડબલું દઈ દે, લે સાનો રે ને. છોકરાઓને મોબાઈલના ડબલા પકડાવવા, ટીવીના રિમોટના ડબલા પકડાવો ને એની કરતા એના હાથ પકડીને ક્યારેક મંદિરના દરવાજે લઈ જજો, સંતોના દરવાજે લઈ જજો. ક્યારેક સમય આવશે ને તો તમારા બાવડા પકડીને તમને ભલા માણસ મંદિરે લઈ જાય. અત્યારે ઓવર રિએક્ટ બહુ કરે છોકરો, કાંઈક જરી ક્યાં તેમ આમ વર 1.5 વર્ષનું કાંઈક આમ તેમ આમ નવું ક્રિયા કરે તો એની મમ્મીને અનેપાત ઉપડે. ઓલો બિચારો 8 વાગે ટિફિન નું ડબલું લઈને આવે, બે ડોલ દબાવે, દરવાજો ખુલે, અંદર ઓલા બુલંદીના પરેશ રાવલ જેવી વાતો ભરાઈ ગઈ. મારે તમને આજે એક વાત કરી છે. બોલો કે હું છે, પણ ઠાકીને ઠે થઈ ગયો. તો ઈચ્છા થાય મારે તમને એક વાત કરી, પણ હું છે આજે આપણું ચીંટુ નથી. પપ્પા બોલ્યો બોલે એવો કે બકરીને બસું બે કરે, કૂતરાને બસું વાવ કરે. આ તો માણાના પેટનો છે, ન બોલે કે પપ્પા. આજને તો કાલે એમ તો શીખવાનો છે. આમાં હું એટલું બધું. પણ તમારો દીકરો કે દીકરી સંતોના ચરણ કમળ સ્પર્શ કરતો થઈ જાય, તમારા દીકરો કે દીકરી માતાજીના કે ભોળાનાથ મંદિરે જળ ચડાવતો થઈ જાય ને, ત્યારે ઓવર એ કરજો કે આપણી પાસે કોઈ આપણે ગયા નથી, લઈ નથી જતા. એવું ક્યાંથી આ નકર અમુક ઘેરે કિશોરભાઈ આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, પંખો આપણો, સાપણી આપણા, અણીયું આપણા છોકરાઓની કાઢે. હા, તમારા છોકરાને પોએમ આવડે છે. પોએમ એટલે ઇંગ્લિશની કવિતા. આ જે રિયલિટી હું કહું છું, મને જ્ઞાન બનાન સમજો બહુ મારા બાપ સેટું છે, પણ આજના હાલી તકમાં જીવનમાં હું જરૂર છે ને એની વાતું છે મારી પાસે. આપણી ઘેરે આવે ને આપણા છોકરા, તમારા છોકરાને પોએમ આવડે છે એટલે ઇંગ્લિશની કવિતા. હવે અમારો પ્રાથમિક શાળાનો ધ્રોબો હોય, કારણ કે પ્રાથમિક શાળાની એક વસ્તુ છે, તમે જોયો પ્રેક્ટિકલી શીખવાડતા. સોમવારે ફળિયાનો વારો સાફ કરવાનો, બુધવારે મંગળવારે તમને કહું પાણી પાવાનો વારો ઝાડવાઓને, મંગળવારે આ ફલાણું, બુધવારે આ બધું સાફ સફાઈનો વારો, આવું બધું પ્રેક્ટિકલી શીખવાડતા. એટલે આપણા બાપ આપણને એમ કે ઓલું લઈ લે એટલે હળી કાઢી લાવતા. ને આપણી ઘરે 5 મહેમાન બેઠા હોય ને અત્યારના છોકરાઓ તમે કહેજો બેટા ઓલું લે, હું નહીં જાઉં, નાખો બે હોબા. એક સીધું ન થતું તો આપણને મારી મારી ફોરી નાખતા. ડોડા હોતા રાડા મારે ખાધેલા છે, ડોડા હોતા રાડા આવતા. 7-8 તમને કહો રમતા ને કદાચ આપણને બેટીને મારતા હોય ને આમ સામે મારતા જોઈ ગયા હોય તો આપણને એમ જો ભૂલાઈ જતું બધું. આની ધોલ ન ખવાય, વાઇબ્રેટિંગ આવી જતું, માઇન્ડ ફ્રેશ થઈ જાય. પ્રેક્ટિકલી શીખવાડતા. તમે જો કાંઈ પણ ફરિયાદ આવતી મૌખિક આવતી બાપુ, અને અત્યારે કાંઈ પણ મૌખિક નથી આવતું. તમને કોઈ પ્રેક્ટિકલી ન આવી, ડાયરી આવે, ડાયરીમાં લખેલું હોય કે તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં પાનું ફેરવીને લખ્યું ભાઈ 51,000 ફી ભરી છે ને, જે ભણવાની ભરી છે, તમારે અમારા છોકરાને હું ગોવાનો નહીં, ભણે રાખો. હું ગોસો શું લેવાને, હું ગોતેરી વાત આવે ને ભાઈ, હું ગોવાનો જ નહીં. અત્યારે કદાચ 2 લાખ 5 લાખ ના તમે કદાચ શિક્ષણમાં પૈસા વાપરો છો, પણ એ પ્રાથમિક શાળા જેવું શિક્ષણ તો ન જ થાય. પ્રેક્ટિકલી શીખવાડવા. આ તો હવે અત્યારના છોકરાઓના રિઝલ્ટ આવ્યા 99.99%. એટલો આપણને બાપુ તાવ આવતો અમને. આ તો હવે આ રિઝલ્ટ આવ્યા. નકર એક સાહેબ છોકરાઓને પૂછ્યું, ચાલો છોકરાઓ આજે હું તમને એક પ્રશ્ન કરું છું, જેનો જવાબ આવડે એનો તમે સીધું ઘરે જવાનું. બધા છોકરા કે બોલો, ફટાફટ બોલવા માંડો. કે 2x3 નું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકવું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકવું, અને ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકવું તો કેટલા ઈંડા થાય? તમારો ગોભો ઉભો જોઈ કે મુર્ગીનું કામ તમે હું કામ કરો? બે નાખી ઘેરે બાપુ પૂછ્યું હું કામ રોજ માર્યો? તને હું કામ માર્યો? મેં આવો માર્યો હતો. ત્યાં સાહેબ ને સામે હું લેવા કે એવું કરે, કાળા બોર્ડ માં એને એવું લખ્યું, મહાભારત કોડે લખ્યું, એક લાફો ચડાવી દીધું મારી નજર અમે. તમે લોકો શું પાછા અમને કુટે ચડાવો? પ્રાથમિક ની મજા હતી, પ્રેક્ટિકલી શીખવાડતા, મને તમને સારા અનુભવ કરાવતા.
તમે જોજો નિહાળમાં હું તમે કદાચ કોકને ધૂમો મારીને બી આવતા ને બા કદાચ ઓસરીને કોરીએ બેઠી હોય અને 3 જ જણા વાહે છે અને બા ઓસરીને કોરે બેઠા ને આપણા બેનો હાડલો ઓઢી લેતા ને કદાચ ડેલી એવું બને તો અંદરથી ફિલિંગ આવતું હવે કોઈના બાપની તાકાત નથી કે આપણો વાળ વાકો કરીએ. એ હાડલામાં તાકાત હતી. એ હાડલો જ ગયો હવે હાવ હાડલો બી હવે તો ફેશન આવી મારી ઘરવાળી ડ્રેસ સીવડાય ને મને કે હિતેશ કેવી લાગુ છું. હું તો સારી લાગશે પણ મોટું ધોઈ ને મને કે કેમ ડ્રેસ સારો છે સિલાઈ સારી બધું સારું પણ મેં કીધું અહીંયા ફાકા હે ને મેલે એ મને કે ફેશન છે. મેં કીધું આવી ફેશન ન હોય. મને કે લે આપણે સાપુતારા ફરવા ગયા હોય ને મને તાવ આવી ગયો હોય તો કે ઇમરજન્સી બાટલા ચડાવે છે. હા ટી શર્ટ આપણે પહેરતા બેનો લઈ ગયા, જીન્સ આપણે પહેરતા બેનો લઈ ગયા, શર્ટ આપણે પહેરતા બેનો લઈ ગયા, બૂટ આપણે પહેરતા બેનો લઈ ગયા. અમારા બાપ દાદાનો એક જ તમને કોઈ પરંપરાનો લેઘ હતો એ તો રહેવા દીધો એનો પલાઝો કરી નાખ્યો. થોડુંક તો રહેવા ગયો અમારી વાહે. ફેશનમાં જેટલો તમે તમારો મગજ ઉપયોગ કરો છો ને એટલું આવનારી પેઢીના સંસ્કારોમાં દેતા તમે કરો. બા તમને કહો અહીંયા બેહારીને ખવડાવતો, અહીંયા બેહારી લે મારો દીકરો છે જો રામનો કોળિયો લે, આ શિવજીનો કોળિયો લે, આ ખોડિયારનો કોળિયો લે. ઈ કોળિયા ખાઈ ખાઈને આવ્યા છે ને એટલે રંઢા કહેવાય. સેવા કેવા નથી ગીત નીકળ્યા બેબી ને બોડ મીઠા પીવડાવો, બેબી મૂડ માં નથી, બેબી પિયર લાવવા ગયો ને હામો ડબ્બો લાવતી. સહન કરતા શીખો, થોડુંક સહન કરતા શીખો. આ હો વીઘાના પાટડામાં તેથી સુવિધા કાંઈ નહોતી ને તેથી અમારી માવડીઓ જેમનો પવન હોય એમની ઘોડીઓ માંડીને વાવલતી પણ કોઈ એના બાપની ઘેર નથી કીધું કે અમને એટલા દુઃખ પડે છે. એક 100 મહિનાનું ટેટુ હાસો છે ને કદાચ માને ન ગમતું ને તો માં એ નવી વહુને કે બેટા એને એમ ન હરસાય ગળવું પડે, શરદી ભરાઈ ગયો છે, થોડીક અજમાની શક્તિ લે, થોડીક કપૂરની શક્તિ લઈને રૂમાલમાં બાંધીને ગળે થોડીક ગાંઠ મારે એટલે શરદી મોળે પડે. મમ્મી તમને ન ખબર પડે. બાન કેમ ખબર ન પડે? બાઈ આવા સરોંડા જેવા મોટા ખીરા, બાન બધી ખબર પડે. પૂછ્યું નથી કોઈ. કથા વાર્તામાં આમ જાય ને આપણને એમ લાગે ઓહો ભરપૂર. માતાજીને સુંદરી ઓડાડો નો ડાઉટ, પીરને સુંદરી ચાદર ઓડાડો નો ડાઉટ, સાધુ સંતોને આપણે નો ડાઉટ, પણ તમારા પેલા તમારા માવતર સુખી હોવો. જ્યાં સુધી તમારો માન તમારો બાપ તમારાથી કકળાટ કરતા છે ને એ અંદર ને અંદર રોતા છે ને ઓશિકા ભીના થઈ જાય તો દુનિયાની કોઈ તાકાત તમને સાહેબ ક્યાંય સુખી નહીં કરી શકે. ક્યારેક બેહી ગયો વડીલો પાસે, મને આ ઉગવાનું કારણ હું વડીલો, મારા મિત્રો જ મારા વડીલો. આજના જુવાનિયા પાસે કઈ મળે એમ જ નથી. 7-8 જણા બાપુ તમને કોઈ મંદિરના ઓટલે બેઠેલા ને મોબાઈલ લઈને બેઠેલા મોટા એમાં મોબાઈલમાં. મેં કીધું હું જાય મોબાઈલમાં? હું મને કે પબજી રમવી. પબજી નો ક્રેઝ આવ્યો કઈ મોબાઈલમાં ગેમ નો. તમે પબજી ની મજા આવ્યો? 8 જણા એક પબજી ની મજા આવ્યો. મજા જ આવે. તમે પબજી ની મજા ન લઈ શકો. મને કે કઈ રીતે? મેં કીધું અમે અમારા વખતમાં છે ને જયારે તમે અત્યારે 25 રૂપિયાનો આઈસ્ક્રીમ નો કોન ખાવ છો ઘડી ટાઢું બોળ ગળ્યું લાગે, પણ અમારા વખતમાં એક જ શેકરિંગ વાળી ગુલ્ફી આવતી 50 પૈસાની. મૂળ સગળવાની જ આવતી, શું હોવાની જ આવતી. એ વાડીએ 50 વીઘાના ખેતરમાં ઓપને રાલતો બા એમ કે મારો દીકરો જાય ને વાડીએ સા દે ને ખંભો હું નહીં જાવ એટલે 50 પૈસા દેતી જા મારો દીકરો તું ગામમાં ભાગ લેતી ને તું સા તૈયાર કરીને. થર્મોસ નહોતા, એક પતરાનું ડબલું તો એમાં દેતવા અંદર કરીશું, અંદર સા માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં ડબલું એક હાથમાં ગોઈફી. જેમનો આયલો જાય ને ડબલું એમની ખબર પડી જાય કિશોરભાઈ ના સા થાય, સુગંધ આવતી. જ્યાં રામ આમ તમ શેઠો સડો ને ત્યાં સુઈ સુઈ રામાપીર ભાલો કરી દેતા, બટકું ન પડતા. બીજો ભાગ નતો કઈ, બીજો ભાગ નતો આપણી પાસે. એ અરસામાં 10 રૂપિયાનો લબ્બર નો દોડો આવતો. 50 પૈસાની ગુલ્ફી માંડ મળતી ની 10 રૂપિયાનો લબ્બર નો દોડો કઈ મળે? તો અમે ઘેરે ઘેરેથી મોજા ન ઉઘરાવતા. એક વેચનું મોજું કદાચ વેચનું થઈ ગયું હોય, લાંબા મોજા આવતા, ગોઠણું થી મોજા આવતા. એ કેંગીઓ નીકળી ગયેલા ને અંગૂઠા નીકળી ગયેલા ને 10-20 મોજા ભેગા કરીને મોજાની અંદર મોજું, એની અંદર મોજું, એની અંદર મોજું, એની અંદર મોજું ને એક ગોળ ઠેરીઓ પાણો નાખી દેતા ને માથે તમને કહું વીટીને તમને ખાટી કુંડી બોળે દેવે મૂકી દેતા. શું કામ? ધડો વજન વાળો થાય એટલે. એ વજન વાળા દડાને અમે નારગોલમાં યુદ્ધ કરતા, સુરદડીમાં યુદ્ધ કરતા. સુરદડી વાળો છટકી જાય તો કોકની કાચની બારીમાં જાય, કાચની બારી ફૂટે ને પછી જે પબજી બારો આવતો. ઈ એકલો આટલી મજા લેતો હોય, ઈ મજા છે.
બાળપણ આપણું કઈ જેવું તેવું નહોતું સાહેબ. આ અત્યારે સુવિધા આવી નકર એક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવતું કિશોરભાઈ, મને તમને ખબર છે, એ ચેનલો વાળા ઉપરથી રામાયણ ને મહાભારત ચડાવે, નીચે બાપુ એડવેટાઈ આવતી. રામાયણ નો પ્રસંગ, સીતાનો સ્વયંવર આલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, સીતા બહુ ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. જનકજી ઉભા છે કે આ દેશ ઉપર કોઈ ક્ષત્રિય છે નહીં. લક્ષ્મણ ઉભા છે કે બાપુ તડકો છે રેવા જો, માથું પાકોમાં બાપુ આગળ ઉભા થયા. રામ ઉભા થયા, રામ ઉભા થયા, ઉપર દેવતાઓ ઉભા થયા, હાથમાં પુષ્પ લીધા, ધનુષની પણસ ચડાવી રામે. જેવું ધનુષ તોડ્યું, આકાશમાં વીજળી થઈ, ઉપરથી ફૂલ વર્ષા થઈ, નીચે એડવેટ આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો. આ આનંદ હતો આપણો, અને આ આનંદ કોઈ છીનવી ન શકે સર. ભલા મારા ચકલીએ મધમાખીને પૂછ્યું કે હું 30 દિવસથી જોઉં છું, તું ફૂલડે ફૂલડે સુગંધ લઈ અને એનો રસ લઈ તું તારા મધપુડામાં નાખશો, પણ આ તારા આ 30 દિવસની મહેનત એક માણા 5 મિનિટમાં આવીને ચોરીને લઈને ગયો છે. ત્યારે મધમાખીએ બહુ સરસ જવાબ આપ્યો કે સમાજમાં ઉપયોગી થવું હોય ને તો થોડુંક સહન કરવું પડે, પણ એટલું સાંભળી લઈએ કે કદાચ જો આપણા 30 દિવસના મારા મહેનતનું ફળ કદાચ 5 મિનિટમાં કોઈ ચોરીને લઈને ગયો જાય તો મારું સર્જન ચોરી હકે, મારા સર્જનાત્મક શક્તિ ચોરવાની કોઈના બાપની તેવડ નથી. ભલામાં એ ભાવ રાખજો સમાજને માટે. આ કિશોરભાઈને એ જ ભાવ છે. ઈશ્વરે દીધું છે એટલે ને વાપરવાનું મન થાય ત્યારે ને. અને મને ગમ્યું છે કિશોરભાઈ, તમારી પેઢીમાં તમે શીખવાડો. નકર તો અમુક અમુક તો માવડી એમ કે કોકની અહીંયા જમવા લઈ જાય, જો લઈ લે 10 ની નોટ લઈ લે મારો દીકરો તાક લઈ લે, એની પડદા ન દઈ શકે કઈ. દાંપત્ય જીવનની વાત કરતો, દાંપત્ય જીવન ઉજળા કેટલા હતા. 80 વર્ષના માળી દાદાનું બાવડું પકડી લઈ જતા, બાજતા ઝઘડતા, 5 ઘરે ખબર ન પડતી. અરે તે 80 વર્ષના માળી દાદાનું બાવડું પકડી લઈ જાય, ભાવ પ્રેમ કેવો હતો એની મારે વાત કરવી. હાજર જવાબી હતા એની મારે વાત કરવી. કોઠા હાઉસ વાળા કેવા હતા એની મારે વાત કરવી. બાવડું પકડીને 80 વર્ષના દાદાનું નામ લઈ જાય માજી દવાખાને, અને ધીમે ધીમે બોલે, એ ધીમે ધીમે આવજો, પગથિયા સુકાઈ જાય. દાદા એવો પગથિયું તો હું 80 વર્ષ પેલા સુકી ગયો હતો. આમ દવાખાને બેઠા, ડોક્ટર એવા, ડોક્ટરે માડીને પૂછ્યું, બોલો માડી શું થાય? રોયા માર ધણી થાય. અરે એમ નથી પૂછતો, એને શું થાય? એને પૂછ નહીં, બોલો દાદા શું થાય? આ જમણો પગ હમણાં બહુ કળે છે, બહુ દુખે છે ને રાતે બહુ તૂટે છે, નીંદર નથી આવતી એટલો તૂટે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? 80 વર્ષ. 80 વર્ષે હવે દુખે, હવે તૂટે ને હવે કળે. 80 તો પેલા ડાબાઈ ના ક્યાંક, પણ મારો દીકરો હારેલો નકર હાલતા તો બે હારો શીખાય કે વાહ હમ નથી શીખાય. એકને મોત ને એકને કમો દી હું વળે. આવા હાજર જવાબ. પણ બેનશ્રી નો વારો લઈ લઉં. જો પેલી વાત તો ઉતાવળમાં છે ને બાપુ, આ બ્લોક ડાયરા જેવું રહ્યું જ નથી. હાવ હુવાણી જેવું ચાલે છો, અને એની જ મજા છે. મેં કીધું એમ બાપુ અમને કાંઈ આવડતું જ નથી. અમારી કોઈ કર્મની તેવડ કે અમારી કોઈ એવી હોશિયારી નથી કે અમે તમને આનંદ કરાવીએ. કે આનંદ તમારામાં પડ્યો છે. મજાની વાત એ છે, જો આમાં હિતેશ અંટાળા, મને ઘણા પૂછે મને કે અંટાળા હેમાં આવે? મેં પૈસા જો ઘરની ગાડી લઈને આવે, નકર તો એની મેળે મેળે બસમાં ઢવડાઈને આવવાનો જ છે. મને કે એમ નહીં, પટેલમાં આવે હેમાં આવે? ભાઈ પટેલમાં જ આવે. મને કે તો આ બધા તમે પટેલ ખાડા કરો. મેં કીધું ગેટમાં બાપુ આવતો હતો ને, એટલે 15 વર્ષનો છોકરો 2 ગોઠણ ફાટલા. મેં સહજતાથી પૂછ્યું, તો શું છે? મને કે અંકલ આ ફેશન છે. મેં શું છે કે ફેશન? મેં ગોઠણ દેખાય ને ફેશન, કે આ ફેશન છે. મેં તો ભલું કરે મારી ખોડિયા, આજથી 25 વર્ષ પહેલા આ ફેશનમાં હતા, માંડ બારા કાઢ્યા. કયા પેન્ટનું પેન્ટ હતું એ ખબર ન પડે, એટલા થીગડા. પણ અમારે કાજલબેન વગાસ્યા દેવડીથી પધારે, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને કાજલબેનને વિનંતી કરું કે આવો બેન, તમને જેવી મોજ આવે, સંતોને જેવી મોજ આવે એવી મોજ કરાવો. ફરમાઈશ તમે જે પણ આપશો એ અમે લઈશું, અને હવાર પાડવાની અમે સામે જ કહીએ.